હે હા હું કહું તમને કે આ સવારમાં બેન નો ફોન આવ્યો હતો તે ઈ કેતી હતી કે થોડાક દી રોકાવા આવું છે. હા તો ભલે ને આવે એમાં શું વાંધો. હા તે મેં કીધું ભલે ને આવે તમ તાર આવજે ને આમે ત્યાં હમણાં ઘરે મને એમ થાય છે કે ઘરમાં થોડીક તકલીફ છે હમણાં તે આવે તો આપણે કઈક થોડું ઘણું જે પહોંચી દે તો હમણાં સારું એમ થોડીક મદદ થઈ જાય એમ. એટલે કઈ વાંધો નહીં ભલે આવે 8 10 દી 15 દી રોકાવું હોય તો રોકાય અહીંયા. શું ભાઈ ને વાત કરી આપણે જે પોગી થોડું ઘણું દેખું એમ હમણાં કામનું અટવાણું છે અટવાણા છે. હા એમ શું છે કઈ વાંધો નહીં હું ભાઈ ને કે એવું લાગે તો 5-10 રૂપિયાનું આપણે સેટિંગ કરી દઈએ. એટલે શું છે કે એવડા હમણાં મહિનો બધું નીકળી જાય એમ. હા એમ કઈ વાંધો નહીં ભલે આવે ફોન કરીને કહી દેવો આવે. હા ઓય બેન આવવાની છે તે બાન બાપુજી બે વાતો કરે છે કે પૈસા દેવું ને આ દેવું તે દેવું જે છે એ બધું દઈ દો તમારી બેન. આપણી વાટે ભલે કાંઈ ન હોય બધું એને દઈ દેવાનું. જઈ હોય તો જે આવે એને દઈ દો બધું બેન. પણ ક્યારેક બેન ને કઈક દેવાનું થાય એમાં કોઈ તકતી રાયડું હું કામ પાડશે. તે બધું એને જ દઈ દેવાનું જે હોય. બેન ને તો જરૂર હોય તો દેવું પડે એવું થોડું છે લે. તારે જયારે બેન ને દેવાનું થાય ત્યારે રાયડું હું કામ પાડે. તને તારા ભાઈઓ દઈ દે તને બહુ સારું લાગે. તઈ તો તું આખા ગામમાં વાતો કરતી હોય મારા ભાઈ મને આ દીધું નામ કર્યું તેમ કર્યું તો એ બધું સારું લાગે. મારે કઈક મારા બેન ને દેવાનું થાય તરત તને વાંધો પડે. જયારે હોય ત્યારે બેન ને દેવાનું થાય તરત કેવા હોય આવે એટલે તને પોહાય તો તું તાર રે ન કર તોય વહી જા. આપણે કઈ એવું નથી. બાકી બેન ને તો જે દેવું પડે એ દેવું જ પડે. ભૂલ થઈ ગઈ મારી. હવે હું કોઈ દી ના નહીં પાડું ને હું કોઈ દી નહીં કરું એવું તો મારી વાત સાચી છે. મન માર ભાઈ દઈ દે હું બહુ હારી બધાને મોટો વાતો કરું. મન માર ભાઈ આમ દીધું તેમ દીધું પછી આપણે બેન ને ન દે તો બેન ને ખોટું તો લાગે. ભૂલ થઈ ગઈ મારી. હવે હું કોઈ દી નહીં કઈ કહું તમ તાર જો બેન ને જે દેવું પડે. સારું તને તારી ભૂલ સમજાણી ને. હા મારી ભૂલ થઈ ગઈ. આવું નહીં કહું કોઈ દી કઈ. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો.